ત્યારે જેવો એ મંદિરની બહાર નીકળે એટલે એને મારી નાખવાનો લક્ષ્મણજીને આખી સૂચના અપાઈ ગઈ. અને યજ્ઞનો ભંગ થયો. ઇન્દ્રજીત વિચલિત થઈ ગયો, ક્રોધે ભરાઈ ગયો અને પોતાની અદ્રશ્ય શક્તિઓનો ઉપયોગ કરવા માંડ્યો. લક્ષ્મણજી મહારાજને પોતાના ખભા ઉપર બેસાડીને આમથી આમ ફેરવે રાખે, આમથી આમ ફેરવે રાખે. મારો બેટો જ્યાં જાય ને અદ્રશ્ય થઈ જાય. હનુમાનજી મહારાજ કે આ તો ગજબનું છે. પણ તો એમ કરી કરીને એને યુદ્ધના મેદાન સુધી લઈ આવે છે. અને હનુમાનજી મહારાજ પોતાની લીલા કરે છે, પોતાની અદ્રશ્ય શક્તિઓનો ઉપયોગ કરે છે. અને ચારે બાજુ એને લક્ષ્મણ દેખાવા માંડે છે. અને આ દ્રશ્ય જોઈને ભ્રમિત થઈ જાય છે. અને ન છૂટકે એને રણ મેદાનની અંદર આવવું પડે છે. અને રણ મેદાનની અંદર આવે છે એટલે લક્ષ્મણ એક જ બાણનો પ્રહાર કરીને ઇન્દ્રજીતનો નાશ કરી નાખે છે. અને જેવો ઇન્દ્રજીત મર્યો તરત એની પત્નીને ખબર પડી ગયા કે મારો પતિ હવે નથી રહ્યો. દોડતી રણ મેદાનની અંદર આવે છે, પોતાના પતિને પકડીને ખૂબ રુદન કરે છે. ત્યારે ભગવાન રામ કહે છે કે આનો મૃતદેહ છે ને એ લંકામાં પહોંચાડી દો. હનુમાનજી મહારાજ એનો મૃતદેહ છે લંકામાં પહોંચાડી દે છે. મંદોદરી પોતાના પતિને ખૂબ કહે છે કે આ તમારા કર્મોની સજા છે. આપણો આ છેલ્લો પુત્ર પણ નાશ પામ્યો. કેટલા પુત્રોની બલિ લીધી, કેટલા મહારથીઓની બલિ તમે લીધી છે. રાવણને કહે છે શું તમે હાસિલ કર્યું? તમે દરેકનો વિરોધ કર્યો. ભગવાન શિવનો વિરોધ કર્યો, ભગવાન વિષ્ણુનો વિરોધ કર્યો. તમે 9 ગ્રહોને બંદીવાન બનાવ્યા. શનિએ તમને કીધું હતું કે હું તમને છોડીશ નહીં, હું મારી ઈચ્છાથી જઈશ. તો હવે તમારે મરવાનો વારો આવી ગયો છે. રાવણ કે હું હજી અજય છું, અમર છું, અવિનાશી છું. કે તને ખબર નથી હું કોણ છું? કે હજી મારો ભાઈ બાકી છે. કે એ કે હા હવે એને પૂરો કરો. કે કુંભકર્ણને જગાડે છે. કુંભકર્ણ જાગે છે. અને રણ મેદાનની અંદર આવીને પહેલી પોકાર કરી છે કે વિભીષણ તું ક્યાં છો? તો વિભીષણ તો બિચારો સૌથી નાનો. એ કે મોટા ભાઈ હું અહીંયા છું. એ કે તું જીવતો છો? કે હા ભાઈ હું જીવતો છું. સારું એક તો બચશે આપણા કુળમાંથી. કે બાકી તો આ રાવણ તો બધાનો નાશ કરવા બેઠો છે. કઈ વાંધો નહીં, તારા રામને કહેજે કે મને જાજો રમાડે નહીં. હું જલ્દી ભગવાનના ધામમાં જવા માંગુ છું. કે આ રાક્ષસ કુળમાં જન્મ લઈને ખૂબ હેરાન થયો છું ભાઈ. મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. કે ભયંકર ઘમાસાણ યુદ્ધ ચાલે છે. કુંભકર્ણ મરે છે. પછી રાવણ ખુદ મેદાનમાં આવે છે. પ્રતિશોધ લેવા આવ્યો છું એમ કહે છે રાવણ. મારા ભાઈનો પ્રતિશોધ, મારા દીકરાઓનો પ્રતિશોધ. અત્યાર સુધી તમે રાવણને સૂતો જાણ્યો તો, પણ હવે હું જાગી ગયો છું. હું રણ મેદાનમાં કોઈને છોડીશ નહીં. ક્યાં ગયો એ વનવાસી?
પોતાની જાતને ભગવાનનો અવતાર માને છે ને, આવ મારી સામે. ભગવાન રામ યુદ્ધના મેદાનની અંદર આવે છે કે ઓ તું છો વનવાસી, તું તારી જાતને વિષ્ણુનો અવતાર માને છે એમને? હું જોઉં છું મારી સામે કોણ ટકી શકે છે. ઘમાસાણ યુદ્ધ ચાલે છે. ભયંકર યુદ્ધ ચાલતા ચાલતા રાવણનો વધ થઈ જાય છે. રાવણનો નાશ થતા ચારે બાજુ રામનું યશગાન થવા લાગે છે. હનુમાનજી મહારાજને લક્ષ્મણને કહે છે કે જાઓ સીતાને લેતા આવો. વિભીષણ કહે છે કે પ્રભુ અમારા રાજ્યમાં પધારો આપ. એ કે મારે તો નગર પ્રવેશ કરવાની મનાઈ છે, જંગલમાં જ રહેવાનું છે અને હવે સમય બહુ ટૂંકો છે, અમારે અયોધ્યા પહોંચવાનું છે. ત્યારે વિભીષણ કહે છે કે આ પુષ્પક વિમાન તમે લઈ જઈજો અને અમે સૌ પણ તમારા રાજ્યાભિષેકમાં આવશું. સીતાજીને લઈ આવે છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, તમે જલ્દી અયોધ્યા પહોંચો. જો સાંજ સુધીમાં હું અયોધ્યા નહીં પહોંચું ને તો મારો ભાઈ ઉતાવળો છે, એ પોતાના દેહને અગ્નિને સમર્પિત કરી દેશે. આ બાજુ સવારથી તૈયારીથી આવવા માંડી અયોધ્યાની અંદર. એક બાજુ રામના સ્વાગતની તૈયારીઓ અને બીજી બાજુ પોતાની ચિતા ખડકાવે છે ભરત. પરંતુ હનુમાનજી મહારાજ સમયસર પહોંચી જાય છે. ભરતને રોકી લે છે. અને ભરતને જ્યારે ખબર પડી કે ભગવાન રામ પધારી રહ્યા છે, આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આગળ આખા નગરની અંદર ઢંઢેરો પીટાવી દીધો કે મારો રામ આવે છે, આજ મારો સંન્યાસ પૂરો થાય છે. હનુમાનજી મહારાજને ભેટી પડે છે કે ભાઈ તેથી પહાડ લઈને જતા હતા ને તમે, ઓળખી નહોતો શીખો. પરંતુ તે દિવસે તમે ઓળખાણ આપ્યા પછી મને ખબર પડી અને આજે જ્યારે તમારા પરાક્રમોની વાતો હું સાંભળું છું ત્યારે મને તમારી ઈર્ષા આવે છે કે મને હનુમાન તરીકેનો રોલ મળ્યો તો કેવું સારું હતું. સદાકાળ તમે પ્રભુની સાથે રહ્યા, પ્રભુના નાનામાં નાના કાર્યો અને મોટામાં મોટા કાર્યોને તમે પાર પાડ્યા. તમે તો હનુમાનજી મહારાજ ધન્ય થઈ ગયા. હું પાપી શું મને ક્યારે યાદ કરે છે કે નહીં ભાઈ? ત્યારે હનુમાનજી મહારાજ બધી વિગત કહે છે કે તમને એક ક્ષણ માટે પણ ભૂલ્યા નથી, એટલે તો મને વહેલો મોકલો છે.
અને સાંજના સમયે પુષ્પક વિમાનમાંથી રામ, લક્ષ્મણ અને જાનકી ઉતરે છે. સાથે વિભીષણ છે, સુગ્રીવ છે. આખા અયોધ્યાની અંદર એક ખુશીનો માહોલ છવાઈ જાય છે. ગામના લોકો ટોળે વળી વળીને હનુમાનજી મહારાજને જોવાની કોશિશ કરે છે. રામ, લક્ષ્મણને જોવાની કોશિશ કરે છે. મા સીતાને જોવાની કોશિશ કરે છે. એટલી બધી ભીડ જામી છે. સવારે રામના રાજ્યાભિષેક કરવામાં આવે છે. ત્યારે ભગવાન રામ પોતાના રાજ્યાભિષેક પહેલા હનુમાનનો બધાને પરિચય કરાવે છે. કે જો આ વખતે હનુમાન ન હો તમારી સાથે તો અમે સીતાને પાછી મેળવી ન શક્યા. હનુમાનજીનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આજે જો સીતાનો મેળાપ થયો હોય અને અમે ફરીને પાછા અયોધ્યામાં આવી શક્યા છીએ, તે હનુમાનજીના પરાક્રમના કારણે છે. આખા નગરમાં માત્ર હનુમાનજીની ચર્ચાઓ થવા લાગી. લોકો ટોળા વળી વળીને હનુમાનજી મહારાજને પૂછ્યા કરે કે હનુમાનજી મહારાજ, તમે હિમાલયના પર્વત ઉપર કેવી રીતે પહોંચી શક્યા હતા? તો હનુમાનજી મહારાજ કે પ્રભુ શ્રી રામનું નામ છે ને, એ જે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ડાબેથી શ્વાસ લેવાનો અને જમણેથી છોડવાનો, જમણેથી લેવાનો અને ડાબેથી છોડવાનો, એ રા અને મ અને રા, આનું નિત્ય રટણ કરતા કરતા શ્વાસોશ્વાસની અંદર એની શક્તિઓ પ્રાપ્ત કરતા કરતા એક પલક વારની અંદર હું હિમાલય પહોંચી ગયો હતો. તમે અહિરાવણ મહિરાવણને કેવી રીતે માર્યો? તમે ગરુડજીને કેવી રીતે તેડવા ગયા? તમે સીતાજીની શોધ કેવી રીતે લીધી? અનેક ચર્ચાઓ ગામમાં થાય છે. અને દરેક લોકો હનુમાનજી મહારાજને કહે છે કે અમારે તમારી જેવી શક્તિઓ પ્રાપ્ત કરવી છે. હનુમાનજી મહારાજ એક જ લાઈનમાં બધાને કહે છે કે જો તમારે મારા જેવું બનવું હોય તો જિંદગીમાં કોઈ પાસે કોઈ દી કાંઈ માગતા નહીં, સ્વલંબી બની જાજો. તમારી દરેક સમસ્યાઓનું નિરાકરણ તમારી પાસે છે, તમારા શ્વાસની અંદર છે. આ શ્વાસનો ઉપયોગ કરીને હું જેમ પવન પુત્ર છું એમ તમે પવનના સાધક થઈ જાય તો જીવનની ધન્યતાનો અનુભવ કરશો. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુ